આજના સમયમાં જ્યારે દિવસે દિવસે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના અધ્યક્ષ શ્રી ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ 4 વર્ષ પહેલાં પસ્તીદાનથી વિદ્યાજ્ઞાન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। આ વર્ષે પણ તેમના માર્ગદર્શન હેઠળ આ વર્ષે એ પણ પસ્તીદાનથી વિદ્યાજ્ઞાનના મહાયજ્ઞ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। અભિયાનમાં સર્વ જોડાવ। તમારા ઘરે પડેલ પસ્તીનું દાન અમને કરો। તે પસ્તીનું વેચીને રકમ જમા થશે, તેનાથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક આપવામાં આવશે। તમારી પસ્તી કોઈના માટે જીવનના ઘડતરમાં મદદરૂપ થશે। આજે અમે લોકોએ જે પસ્તી ભેગી કરી છે, પસ્તીદાનથી વિદ્યાદાનનું અમે જે અભિયાન હાથમાં ધરેલું છે, એ આ જે પસ્તી ભેગી કરેલી છે એ અમે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ જે ગૌરવ પવડે સાહેબ છે એમને અમે લોકોએ આપેલી છે। કેટલા સમયથી એકત્રિત કરો છો? હું લગભગ 8-1 મહિનાથી તો અમે લોકો ચાલુ કરેલું જ છે। લોકોને કહીને રાખીએ છીએ કે તમે પસ્તી ભેગી કરજો અને અમને લોકોને કોન્ટેક્ટ કરજો, અમે આવીને લઈને જઈએ છીએ। એમના ઘરેથી અમે લોકોએ કલેક્ટ કરીને હું મારા ઘરે કાં તો જે કોઈ અમારા કાર્યકર્તા છે એ પોતપોતાના ઘરે લાવીને મૂકી દે છે અને પછી એક જગ્યાએ અમે લોકો બધી જે પેપર પસ્તી છે બધી એકત્ર કરીએ છીએ। શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ તેમના સંયુક્ત ઉપક્રમે દર વખતે પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાઅભિગમ થતો હોય છે। તેનો પહેલો દિવસ એટલે આજથી અહીંયા વાડી સ્થિત આ પસ્તી અહીંયા મહિલાઓએ પોતાના પોકેટ મની માટે સાચવતી મહિલાઓ કે જે પસ્તી ઘરની ન ઉપયોગમાં આવનારી વસ્તુ વેચીને નગદ રાશિ કરીને નારી પોતાના ઉપયોગી વસ્તુ લઈ શકતી હોય છે, પણ તે વિદ્યાદાન માટે આ દાન આપે છે। એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેની જનજાગૃતિ લોકો સુધી આપ પહોંચાડો છો ને એના અવેરનેસના ભાગરૂપે લોકો વધુમાં વધુ પસ્તીદાન આપે છે અને આપણે 400 જેટલા વિદ્યાર્થીઓને જ્યાં પુસ્તકો આપીએ છીએ એનો શ્રેય કોઈને જતો હશે તો આ દાતાઓને અને આપને કે આપ લોકો સુધી આ માહિતી પહોંચાડો છો। બ્યુરો રિપોર્ટ અભિપ્રાય ન્યૂઝ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।